બારે બજારમાં એની કોઈ કિંમત એમને આપવામાં નથી આવતી. એ કિંમત મોટા મોટા શોરૂમ આપણે ખરીદીએ 10,000, 15,000, 7,000 ની બાંધણીઓ, પણ એ બેનને પૂછો કે બેન તને કેટલા મળે છે, તો 30 રૂપિયા, જેમાં એ આખો દિવસ પોતાની મહેનત અને પરસેવા અને પરિવારની જવાબદારી સાથે ખર્ચતી હોય. એવા મારા બહેનોને મજબૂત બનાવવા હશે તો લોકલ ફોર વોકલના કન્સેપ્ટને આપણે મજબૂત કરવો પડશે. જાજુ નથી કહેતી, સમયની મર્યાદા છે, પણ મારે એક ખાસ આ બે બાબત જે આપના શિરે મૂકવાની હતી એ કહેવાનું છે. આવનારા સમયમાં એક જનપ્રતિનિધિ તરીકે ખાતરી આપીને જાઉં છું કે સમાજ માટે થઈ, જામનગરની સુખાકારી માટે થઈ જેટલા પણ પ્રકલ્પો, જેટલા પણ માળખાકીય સુવિધાની વાત હોય, પ્રાથમિક સુવિધાની વાત હોય કે વિકાસના કામોની વાત હોય કે સમાજને અગ્રેસર રાખીને કરવાની વાત હોય, એમાં ક્યાંય પાછી પાની કરવામાં નહીં આવે, એ ગેરંટી છે. ત્યારે આપ સૌ પરિવારજનોને પણ નમ્ર અપીલ છે કે આ પ્રકારના પ્રકલ્પોમાં વધારેમાં વધારે આપણે યોગદાન આપીએ, એક સાંકળ બનાવીએ અને મજબૂતાઈથી બીજા સમાજને પણ એ મેસેજ આપીએ કે આ સમાજ એની ભાવિ પેઢી માટે થઈ અને ખૂબ જ ચિંતિત છે. અગ્રેસર રહી અને મુખ્ય પ્રવાહમાં અમે અમારું યોગદાન વખતો વખતથી આપતા આવ્યા છીએ. ત્યારે વિકસિત ભારતની પરિકલ્પનામાં પણ આ સમાજ ક્યાંય પીછેહટ નથી કરવાનો.